જામનગરનું હાબા માર્કેટિંગ યાર્ડ તાજેતરમાં માર્ચ એન્ડિંગના કારણે એક સપ્તાહ બંધ રહ્યું હતું। ત્યારબાદ ગઈકાલે 1 એપ્રિલથી યાર્ડમાં વિવિધ કૃષિ ઉત્પાદનોની આવક શરૂ થઈ ગઈ છે। યાર્ડ સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે હાલમાં યાર્ડ ખાતે ધાણા, ચણા, ઘઉં અને જીરુંની આવક થઈ રહી છે। આ બધી જ જણસોની કેટલા પ્રમાણમાં આવક થઈ રહી છે અને આ બધી જણસોના પ્રતિમણના ભાવ શું છે વગેરે બાબતો અંગે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે। હાપા માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે એક સપ્તાહ આવક અને હરાજીનું કામકાજ બંધ હતું અને એપ્રિલની 1 તારીખથી તમામ જણસોની આવકો ખુલ્લી મૂકવામાં આવેલ અને હરાજીનું કામકાજ પણ રાબેતા મુજબ થઈ ગયેલ છે। અને મુખ્યત્વે નવી સિઝનની આવકોમાં વાત કરીએ તો ધાણાની 27,000 મણની આવક થયેલ છે અને ધાણાનો ભાવ હરાજીમાં 900થી લઈને 2015 સુધીના હરાજીમાં બોલાયા હતા। તે જ રીતે ચણાની 13,700 મણની આવક નોંધાયેલ હતી, જેની સામે હરાજીમાં 20 કિલોના ભાવ 1,040થી લઈને 1,085 સુધી નોંધાણા હતા। ઘઉંની 18,000 મણની આવક થયેલ હતી અને ઘઉંના 20 કિલોના હરાજીમાં ભાવ 400થી લઈ અને 515 સુધી ઊંચામાં ગયેલ હતા। જીરુંની 11,500 મણની આવક થયેલ હતી અને જીરુંના હરાજીમાં ભાવ 2500થી લઈ અને 4200 સુધીના નોંધાયેલ હતા। આ રીતે તમામ જણસોની રાબેતા મુજબ આવક પણ શરૂ થઈ ગયેલ છે અને હરાજી પણ રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ છે। ધાણાની આવકમાં ધાણા અને જીરુંનું ચાલુ વર્ષે વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલ છે, તેના કારણે આવનારા દિવસોમાં પણ હજુ ધાણાની આવકમાં વધારો રહેશે એવી શક્યતા છે।